ભગવાન બિલકુલ ગંગાના પ્રવાહની પાસે તટ ઉપર આવીને ઉભા છે. અહીંથી રામજીને સામે કિનારે જવું છે, એક નૌકાની જરૂર છે અને અહીંથી ગંગા પાર પ્રકરણનો આરંભ થાય છે. માગી નાવન કે વટ આના, માગી નાવન કેવટ આના, માગી નાવન કેવટ આના. कहागी तुम्हार मरम मैं जाना, कहागी तुम्हार मरम, कहागी तुम्हार मरम मैं जाना, कहागी तुम्हार. અહીંથી કેવટ પ્રકરણ શરૂ થાય છે. ઉસ પર જરા ગૌર કરે. કેવટ ઉભો છે, નૌકા છે. ભગવાન રામજીએ નૌકાની માંગણી કરી કે ભાઈ અમારે સામે કિનારે જવું છે. સમ્રાટો જેની પાસે માંગે, સ્વયંભૂ મનુ જેવા જેની પાસે માંગે, દેવતાઓ જેની પાસે માંગે, એ પરમાત્મા એક ભીલની પાસે માંગણી કરી. પહેલો જ શબ્દ માંગી. કહ્યું ભાઈ અમને નૌકામાં બેસાડીને સામે કિનારે લઈ જા. અને કેવટે ઇનકાર કર્યો, મહારાજ હું નૌકા નહીં લાવું, હું તમારો મર્મ જાણું છું, મને ખબર છે. ઉભો રહ્યો, ચોખ્ખા શબ્દોમાં ના પાડી, હું આપને નહીં બેસવા દઉં. બે ચાર પ્રશ્નો ઉઠે છે. એક તો કેવટ ભગવાનને પગે લાગતો નથી, વંદન કરતો નથી, બસ મર્દાનગીથી કહે છે મને તમારા મર્મની ખબર છે. બીજું, આ કેવટની નૌકા રામજીએ માંગી અને કેવટે ના પાડી કે હું તમારો મર્મ જાણું છું, હું નૌકામાં નહીં બેસાડું. તો શું એ ગામમાં બીજી નૌકાઓ નહોતી? આની નૌકા નહીં તો બીજી મંગાવી લેવી જોઈતી હતી. પણ આ એક જ નૌકાનો આગ્રહ શું કામ? ત્રીજું, આ માણસ એવા કયા મર્મો જાણતો હતો રામના કે રામજીને ચૂપ થઈ જવું પડ્યું? રામજી કઈ બોલતા જ નથી. અને વાત પણ સાચી, આપણે બહુ બોલ બોલ કરતા હોય ને કોઈ એક માણસ જાણકાર હોય ઉભો થઈને એમ કહે બસ હવે રહેવા દેજો, અમને અંદરની બધી ખબર છે, અમે તમારું અંદરનું બધું જાણીએ છીએ. આપણો મર્મનો ભેદી માણસ કોઈ ઉભો થઈને આપણને કહે તો સ્વાભાવિક આપણે ચૂપ થઈ જવું પડે, આગળ બોલી શકાય નહીં, નહીતર મર્મો ખુલવા માંડે. તો આ માણસ કયા આખા રામચરિત માનસમાં એક વ્યક્તિ એવી નીકળી છે જેને રામજીને ખુલ્લું કહી દીધું હું તમારા મર્મ જાણું, નહીતર આખા રામાયણમાં જ્યાં જોઈએ ત્યાં તુલસીદાસજીએ લખ્યું છે રામના મર્મ કોઈ જાણી ન શકે. બ્રહ્માદિ દેવતાઓ ન જાણી શકે, ઋષિમુનિઓ ન જાણી શકે. અરે 24 કલાક સાથે રહેનાર પંચવટીની અંદર લક્ષ્મણજી પણ જયારે સીતાજી અને રામે યુક્તિ કરી ત્યારે લક્ષ્મણ હું યહ મર્મ ન જાના. ત્યારે એક ભીલ આજ કહે છે હું તમારા મર્મ જાણું છું. મહાત્માઓએ એક કથા કહી કે ગામમાં નૌકા તો ઘણી હતી, પણ બનેલું એવું કે ગઈ રાત્રિએ હમણાં આપણે જોયું કે બધા ચોકી કરતા હતા રામજીની, લક્ષ્મણ અને ગુહ સંવાદ કરતા હતા. એ વખતે ગામમાં જે લોકો નૌકા વાળા હતા એમાંથી અમુક લોકો નૌકા શણગારતા હતા. બધાને ખબર કે કાલે રામજીને સામે કિનારે જવાનું, એટલે બધાને હરીફાઈ થયેલી કે આપણી નૌકા એટલી સરસ શણગારીએ કે પ્રભુ આપણી નૌકામાં પધારે. એવી એક સ્પર્ધા શરૂ થઈ. કોઈ કંઈ કરે, કોઈ કંઈ કરે. એમાં આ કેવટ ગરીબ માણસ, મહાત્માઓ કહે એની નૌકા જૂની પુરાની. એને એમ થયું કે આટલી સરસ નૌકાઓ તૈયાર થાય, આમાં મારી નૌકામાં રામ ક્યાંથી બેસે? રડી પડ્યો. એની પત્નીએ કહ્યું આપ રડશો નહીં, તમારો પ્રેમ સાચો હશે ને તો બધી નૌકાઓ છોડીને રામ તમારી નૌકામાં આવશે. કહ્યું બરાબર, પણ કદાચ રામ આવશે તો ભગવાનને કોઈ કહેશે કે નહીં આવી નૌકામાં ન હોય, નવી નૌકામાં બેસાડે, આ તો જૂની નૌકા. આવું કહીને આટલી સરસ નૌકામાં આપણી નૌકાનો નંબર કોણ લાગવા દે? બોલે નહીં, હું આપને કહું છું વિશ્વાસ રાખો, પ્રભુ સર્વશક્તિમાન છે. એક ભગવાન સદાય જશે તો બધું બરાબર થઈ જશે. એક હિંમત આપી પત્નીએ.
બસ એ નૌકાને એમને રાખી દઈ. કહે છે તીર કામઠા લઈ ચોકી કરવા કેવટ જતો રહ્યો. એમાં લક્ષ્મણજી જ્યાં ચર્ચા કરે છે ત્યાં એની ચોકી આવી. એમણે આખો સંવાદ સાંભળ્યો રાત્રિનો. એમાં બે મુદ્દા એમણે પકડી લીધા. એક એ પકડ્યો કે લક્ષ્મણજીએ કહેલું કે રામના ચરણમાં જ પરમાર્થ છે. આ પકડી લો. કારણ કે માણસને ખબર છે કે અમારી પાસે સગવડ નથી, કોઈ એવી સ્થિતિ નથી કે અમે કઈ દાન પુણ્ય કરીને પરમાર્થ કરી શકીએ. ત્યારે લક્ષ્મણજીની જે ક્રાંતિકારી વ્યાખ્યા પરમાર્થની કે મન વચન અને કર્મથી રામના ચરણમાં પ્રેમ કરવો એ સર્વોચ્ચ પરમાર્થ આ માણસે પકડી લીધો. કે પ્રભુના ચરણમાં જ જો પરમાર્થ હોય તો એ ચરણ જો પ્રક્ષાલન કરવા મળે અને એ ચરણામૃત જો મને પ્રાપ્ત થાય તો બધો પરમાર્થ હું મેળ. ક્યાં તો ભગવાનના ચરણમાં જો પરમાર્થ હોય તો એ ચરણ પ્રક્ષાલન કરવાનો મને અવસર પ્રાપ્ત થાય તો એ બધો જ પરમાર્થ મને મળે. બીજું, રામ બ્રહ્મ છે આ એને સાંભળ્યું એટલે કે રામનો મર્મ જાણી ગયો કે આ સાક્ષાત બ્રહ્મ છે. રામાયણનું એક પાત્ર એવું દેખાય છે કે જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેયમાં પૂર્ણ ઉતર્યું છે. આના જેટલું જ્ઞાન ભલે એને શાસ્ત્રો નથી આવડતા પણ આના જેવો જ્ઞાની કોણ કહેવાય જે ઈશ્વરનો મર્મ જાણી ગયો? એના જેવો જ્ઞાની કોણ? શાસ્ત્રના મર્મ જાણે એ પંડિત વિદ્વાન કહેવાય, પણ ખુદ પરમાત્માનો મર્મ જે જાણી ગયો એના જેવો જ્ઞાની કોણ? એટલે જ્ઞાનમાં આ માણસ પૂરો ઉતર્યો છે. જેને સ્પષ્ટ કહ્યું હું તમારો મર્મ જાણું છું. પ્રભુના ચરણ પખાડ્યા એટલે ભક્તિમાં પણ પૂર્ણતા પામ્યો. અને રામને નૌકામાં બેસાડીને સામે કિનારે લઈ ગયો એટલે કર્મના સિદ્ધાંતમાં પણ આ માણસ મોખરે ગયો. એક વ્યક્તિ રામાયણની એવી છે જેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેય શિખર ઉપર દેખાય છે. વૈસે બિલકુલ કંગાલ આદમી રહા દેખને. તો આ માણસે નક્કી કરી લીધું પ્રભુના ચરણમાં પરમાર્થ છે, આ ખુદ બ્રહ્મ છે. એટલે રામજીને કહે હું મર્મ જાણું છું. પણ આ માણસને વિચાર થયો કે પરમાત્માના ચરણ પખાડવાનું તો ત્યારે જ મળે જો મારી એકલાની નૌકા હોય. રામજીને બીજી નૌકા ન મળે તો જ હું ધાર્યું કરાવી શકું. હવે આટલી બધી નૌકા શણગારાયામાં મારી નૌકાનો મેળ ક્યાંથી બેસે? પણ એ માણસે બહુ સરસ યુક્તિ કરી. કહે છે સંતો કે ચર્ચા પૂરી થઈ અને ગુહરાજ જતા હતા ત્યારે કેવટે વંદન કર્યા. માલિક, આપ 1 વર્ષ પહેલા શિકાર કરવા નીકળેલા, આપને શિકાર નહોતો મળ્યો. હું લાકડાનો ભારો લઈને નીકળ્યો અને તમે મને કહ્યું મને તરસ લાગી છે, પાણી પીવડાવ. મેં તમને જળ પીવડાવ્યું ત્યારે તમે જળ પીને મને કહેલું માંગ. મેં કહેલું તમે માલિક છો, મારે શું માંગવાનું? સેવા કરવી મારો ધર્મ છે. કહે નહીં માંગ. ત્યારે મેં કહેલું યોગ્ય સમયે માંગીશ. આજે એ વચન માંગુ. કહે આજ રામ આપણે ત્યાં મહેમાન છે, એકને બદલે 2 માંગ. બોલે 2 નહીં 1 જ, અને તે પણ મારું પેલું ભૂતકાળનું માંગણું છે તે. હા બોલે માંગ. કહે તો એક વચન આપો. શું? હમણાં સૂર્યોદય થાય એ પહેલા તમે ગામના માલિક છો, તમારો હુકમ બધાએ પાળવો પડે છે. એટલે એક કામ કરો, ગામમાં ઢોલ પીટાવી દો અને જાહેરાત કરાવી દો કે આજ સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ગંગાને કિનારે કેવટ સિવાય કોઈએ નૌકા લાવવાની મનાઈ છે. મહારાજ માણસ સિવાય કોઈની નૌકા ના આવે એવું સાંજ સુધી કરી નાખો. સંતો એમ કહે છે ગુહરાજ વચનબદ્ધ થયા છે, જાહેરાત થઈ. જેની નૌકાઓ શણગારાયેલી હતી એ રહી ગઈ. ના એકલા કેવટની નૌકા જ ગંગાને કિનારે. એટલે એ રામને કહે છે કે હું તમારો મર્મ જાણું છું અને મહારાજ તમને આજ બીજી નૌકા મળવાની નથી. સાંજ સુધી તો મળશે જ નહીં. આજનો દિવસ વળી રોકાવો ને આવતીકાલે કંઈક બીજું થાય તો ખબર નહીં. બાકી આજે સાંજ સુધી તમને નૌકા મળશે અને હું તમારો ભેદ જાણું. અને વંદન નથી કરતો એનું કારણ એ હતું કે કેવટને એમ થયું કે અત્યારથી વંદન કરું તો શરણાગત થઈ ગયો કહેવાય. અને પછી રામ કહે કરવું પડે. પહેલા તો હું કહું એ બધું રામ પાસે કરાવી લઉં. તુલસીદાસજીએ તો બહુ દલીલો નથી લખી, બાકી લખ્યું છે કે કેવટે ભગવાનને કહ્યું મહારાજ આપને નૌકામાં જ બેસીને સામે કિનારે જવું હોય ને તો હું કહું એમ કરવું પડશે. બાકી નહીતર તમે એમ કરો આમ કિનારે કિનારે ચાલ્યા જાઓ. થોડે દૂર જશો તો ત્યાં ગંગાનું પાણી ઓછું છે, ત્યાંથી ચાલીને 3 જણા નીકળી જજો. બાકી નૌકામાં બેસવું હોય તો આ જ નૌકા છે. અને બીજું મહારાજ તમારે મારે પહેલો પરિચય છે.
મને બીજી તમારી ખબર નથી, પણ એક વસ્તુની ચોક્કસ ખબર છે. રામજીએ કહ્યું, શું? તમને તરતા નથી આવડતું. લક્ષ્મણજી અને સીતાજીએ રામજીની સામે જોયું. સરકાર એ ઠીક કહ રહ્યા. તો કેવટે બહુ સરસ સ્પષ્ટતા કરી. મહારાજ, હું જાણું છું આપને તરતા નથી આવડતું, આપને તો બીજાને તારતા જ આવડે છે. તમે પોતે તરી શકતા નથી. તમારે જયારે તરવું હોય ત્યારે કોઈ ભક્તનો આશ્રય લેવો પડે છે. અને તેથી મહારાજ, જ્યાં સુધી મારી ઈચ્છા પૂરી નહીં થાય, મેં એમ સાંભળ્યું છે કે તમારી ચરણ કમલની રજમાં મનુષ્યત્વ પેદા કરવાની કોઈ મૂડી છે, અને એ તમારા ચરણની રજ શિલા ઉપર પડી. સુવત શિલા ભઈ નારી સુહાઈ, સુવત શિલા ભઈ નારી સુહાઈ, સુવત શિલા ભઈ નારી સુહાઈ, સુવત પાહન તેન કાઠ કઠિનાઈ, પાહન તેન કાઠ કઠિનાઈ, પાહન તેન કાઠ કઠિનાઈ, પાહન તે તરની મુનિ ઘરની હોઈ જાય, તરની મુનિ ધરની હોઈ જાય, બાટ પરે મોરી નાવ ઉડાઈ, બાટ પરે બાટ પરે મોરી નાવ ઉડાઈ. મહારાજ, પથ્થર ઉપર ચરણ રજ પડે તો એમાંથી ઋષિ પત્ની ઉભી થાય. આ તો લાકડું છે, પથ્થર કરતા તો પોચું હોય લાકડું, અને એમાં આ તો ગંગાના પાણીમાં રહી રહીને વધારે પોચું થયેલું, વધારે નરમ થઈ ગયેલું, અને એમાં તમારી ચરણ રજ પડે અને આમાંથી જો ઋષિ પત્ની ઉભી થાય તો એક તો મહારાજ આજીવિકાનું સાધન તૂટે, ઘરમાં એક સંખ્યા વધે, અને એ પણ પાછી ઋષિ પત્ની, એ અમારી સાથે તો રહે નહીં, એ તો છૂટાછૂટમાં માને, એટલે એને જુદું મકાન બનાવવું પડે, એને સીધો સામગ્રી અમારે આપવો પડે, એમાં અમારી ભૂલ થાય તો એ શાપ આપે. મહારાજ, મારે હાથે કરીને આ ખતરો ઉભો કરવો નથી, કારણ આ એક નૌકા દ્વારા હું મારા આખા પરિવારનું પાલન કરું છું. મારું આજીવિકાનું સાધન માત્ર નૌકા છે. હું આ સાધન સિવાય જીવનમાં બીજું કશું જાણતો નથી. પુસ્તક એક ગર્ભિત અર્થવિરહ. આ માણસે એમ કહ્યું કે નૌકામાં માણસને બેસાડીને સામે કિનારે પહોંચાડવા અથવા તો સામેથી લઈ આવવા, આ સાધન સિવાય મને બીજું કશું આવડતું નથી. યાની કેવટ ભગવાનને એમ કહી રહ્યો છે કે મહારાજ, મેં લોકોને નૌકામાં બેસાડીને તારવાનું જ કામ કર્યું છે, મને લોકોને તારતા જ આવડે છે, મેં કોઈને ડૂબાડ્યા નથી. મેં સમાજની અંદર, જગતની અંદર મારા સ્વાર્થ માટે કોઈને ડૂબાડ્યા નથી, મેં બધાને તાર્યા છે. માટે આપને એટલું જ કહેવાનું કે આપને ખરેખર સામે કિનારે જવું હોય તો જો પ્રભુ અવસી પાર, આપને ખરેખર સામે કિનારે જો જવાની ઈચ્છા હોય તો પદ પદ્મ પખારન કહો, તો તમે મને ચરણ કમળ ધોવાનું કહો. કેટલો મક્કમ માણસ હશે. એમણે રામને એમ કહ્યું કે ખરેખર સામે કિનારે તમારે જવું જોઈએ તો તમે ચરણ ધોવાનું મને કહો. હું તમારી પાસે ભીખ નહીં માંગુ કે તમે મને પગ ધોવા દો. તમારે સામેથી કહેવાનું કે ભાઈ પગ ધોઈ લે. બાકી હું હાથ જોડીને તમારી પાસે ભીખ માંગુ એવો કંગાળ, મહારાજ ભલે મારા કપડા નથી, ફટેલા છે, પણ હું ભીખ નહીં માંગુ. કેટલી મસ્તી હશે આ માણસની, કેટલી ઊંચી ભક્તિ. પ્રભુને કહ્યું તમારે સામેથી કહેવાનું. રામચરિત માનસના આધારે પગ મને ધોવા દો એ પંક્તિ અસંગત છે. ઠીક છે, ભજન છે, સારું પદ છે, આપણે ગાઈ લઈએ, એક વાત જુદી. બાકી કેવટ ભગવાનની પાસે પગ ધોવાની માંગણી કરે એવો માંગણી કરનારો આ ભક્ત નથી. એમણે રામને કહ્યું તમે સામેથી કહો પગ ધોઈ લે, હું ભીખ નહીં માંગુ. માંગ્યું છે તમે, શરૂઆત માંગવાની તમે કરી, મારે માંગવાનું હોય નહીં, મારે તો દાતારી કરવાની છે. આપ સામેથી કહો પગ ધોઈ લે. હજુ અહીંયા સાંજ સુધી છું મહારાજ, તમે ત્રણેય જણા વિચાર કરી લો, વાતચીત કરી લો, પછી એવું લાગે એટલે કહો, એટલે પગ હું ધોઈ લઉં.
અને પછી આપને નૌકામાં બેસે. અને હા, એક બીજી પણ સ્પષ્ટતા કરી દઉં. કદાચ તમને એમ હોય કે નૌકામાં બેસાડ્યા પછી સામે કિનારે લઈને એમ કહેશે કે સામાન્ય માણસ આટલા પૈસા આપે, તમારે આટલી ઉતરાય આપવી પડશે, અને પછી તમને ઉતરાય આપવાની મુશ્કેલી હોય, તો હું તમને પ્રથમ સ્પષ્ટતા કરી દઉં, ઉતરાયનો 1 પૈસો નહીં લો. મારે આપની ઉતરાય લેવી નથી મારા, કારણ કે મને ખબર છે કે તમે ઉતરાય ચૂકવી શકો એવું કઈ માએ તમારી પાસે કઈ રહેવા દીધું નથી. તમે વલકલ પહેરીને આવ્યા. અને બીજું કારણ એ મહારાજ, ઉતરાય ચૂકવવાની સગવડ તમારી પાસે હોય તો તમે મારી પાસે નૌકા માંગો નહીં, તો તમે હુકમ કરો કે નૌકા તારે જે લેવું એ લે, અમને બેસાડી દે. પણ તમે માંગણી કરી એનો અર્થ ઉતરાય ચૂકવવાની તમારી પાસે સગવડ નથી. અને ત્રીજું, મહારાજ હું ઉતરાય નહીં લઉં, કારણ કે અમે બધાના પૈસા લઈએ છીએ, પણ ઉદાસીન વેશમાં જે લોકો આવે, મહાત્માના મુનિના વેશમાં જે આવે, એના પૈસા અમે લેતા નથી. આ અમારો પરમાર્થ છે. 7-8 ફેરા ગ્રહસ્થોના બધા માણસોના કરીએ, એની ઉતરાય લઈએ, પણ પછી વળી કોઈ મહાત્મા આવી જાય, કોઈ ઉદાસી આવે, એને એમને ફેરો કરાવી દઈએ, એટલે અમારે એટલું સત્કારીએ. અમે મહાત્માઓના પૈસા લેતા નથી, એટલે હું ઉતરાય નહીં લઉં. ખાલી તમારે મને પગ ધોવાનું સામેથી કહેવાનું, પદ કમલ ધોઈ ચઢાઈ નાવન નાથ ઉતરાઈ ચાહો મોહી રામ રાઉરી આન દશરથ સપથ સબ સાચિત કહો પદ કમલ ધોઈ ચઢાઈ નાથ ઉતરાઈ. મહારાજ ચરણ કમલ ધોવાની આપ મંજૂરી આપો, નૌકામાં બેસાડીને સામે કિનારે ઉતારી દઉં, ઉતરાયનો પૈસો નહીં લઉં. અને મારા વચન ઉપર વિશ્વાસ ન આવતો હોય તો મને તમારા સોગંદ અને તમારા પિતા દશરથજીના સોગંદ પૈસો નહીં લઉં. રામના અને દશરથજીના સોગંદ જયારે બોલ્યો છે ત્યારે લક્ષ્મણજીથી સહન ન થયું. લક્ષ્મણજીનો ઉગ્ર સ્વભાવ, એકદમ નેત્રો લાલ થઈ ગયા કે તારી આ હિંમત, તું ક્યારનો રામજીની સામે ચર્ચા કરે કે તમને તરતા નથી આવડતું, તમે માંગણી કરી છે ને તમારી પાસે ઉતરાય ચૂકવવા જેવું કઈ છે નહીં, તમારે સામેથી પગ ધોવાનું કહેવું પડશે ને, ક્યારના અમે સહન કરીએ છીએ, ત્યાં સુધી વાંધો નહીં, પણ તું રામના અને પિતાના સોગંદ. લક્ષ્મણજી એકદમ ગુસ્સે થયા છે. એના ભાથામાંથી લક્ષ્મણે કેવટને મારવા માટે તીર ખેંચ્યું છે. કોના ભાગનું તીર લક્ષ્મણના ભાથામાંથી બહાર નીકળી ગયું, અને કેવટે જોયું કે નાના ભાઈનો મગજ જરા તેજ લાગે, પણ બહુ મોટો વ્યંગ કર્યો. મહારાજ, મેં તમારી સાથે થોડી ચર્ચા કરી એટલે તમારા ભાઈ ગુસ્સે થયા છે ને એમણે મને મારવા માટે તીર ખેંચ્યું છે. પણ મહારાજ એક વાત કહું, શું? એક બાજુથી માંગણી કરવી ને બીજી બાજુથી હથિયારો દેખાડવા, આ ક્યાંનો ન્યાય છે? મહારાજ માંગણી કરે અને હથિયારો ન દેખાડે, આ તો માંગવું નહોતું. ભયંકર રીતે ભગવાનને પકડ્યા. અને મહારાજ, તમારા ભાઈ કદાચ બાણ મને છોડે અને મારું મૃત્યુ કરે તો હું કઈ ગભરાઈ જઈશ? તમારા ભાઈ જો મને આ પ્રસંગે મારે ને મહારાજ, તો મારા માટે મોટામાં મોટો ફાયદો શું કે જન્મ જન્મ સુધી મહાત્માઓ યત્ન કરે તો એ અંતે તમારા દર્શન ન થાય, એના બદલે સીતારામજી તમે ઉભા હો ને મારું મૃત્યુ તમારા ચરણમાં થાય. બીજું, મરતી વખતે માણસના મુખમાં એક ગંગાનું ટીપું પડે તો માનવીની પેઢીઓ તરે, આજ હું ગંગાને કિનારે મરું, એ મારો બીજો ફાયદો. અને મહારાજ, બધા કરતા મોટો ફાયદો એ કે જો તમારા ભાઈ બાણ મારે ને મારું મૃત્યુ થાય તો પછી મારી પત્ની ને મારું કુટુંબ ને બધા રડતા રડતા આવશે, ને તમારો સ્વભાવ જરા કોમળ છે એટલે બધા રુદન કરતા હશે, એટલે તમને દયા આવશે, અને દયાને આધીન થઈને બધાને રાજી કરવા માટે મારી સ્મશાન યાત્રામાં તમારે હાજરી આપવી પડશે. મારા અગ્નિ સંસ્કાર સુધી તમારે રોકાવું પડશે. લક્ષ્મણજીએ જે તીર ખેંચ્યું હતું એ પાછું ભાથામાં મૂકી દીધું. લક્ષ્મણજીને થયું આને મારવા જેવું નથી, નહીતર આની નનામી ક્યાંક અમારે ઉપાડવી પડશે, અને બીજું કઈ નહીં, ઉત્તર એનો અગ્નિ સંસ્કાર અમારે કરવો પડશે. અને અગ્નિ સંસ્કાર કર્યા પછી ભીલો એમ કહેશે કે કોઈ બ્રાહ્મણો કે ઋષિઓ તો અમારા ગામમાં આવતા નથી ને એ તો કઈ ક્રિયા કરાવતા નથી, હવે ઉત્તર ક્રિયા તમે કરાવીને જાઓ. એટલા માટે લક્ષ્મણને થયું અહીં જ રોકાઈ રહેવું પડશે. લક્ષ્મણજીએ બાણ પાછું ભાથામાં મૂક્યું. લક્ષ્મણ શેષનારાયણનો અવતાર છે. શેષનાગ, નાગ એ કાળનું સ્વરૂપ છે. તુલસીદાસજી કહે ભક્તિ એનું નામ જે કાળના બાણને પાછું હટાવે. કાળથી પણ જે ન ડરે એ માણસ ભક્તિ કરી શકે. કેટલો શુરવીર હશે અંદરનો કે લક્ષ્મણજીનું ભાથામાંથી નીકળેલું બાણ પાછું મુકાવી દીધું છે. મારું તીર માર ગીલથન, મારું
तीर मारगी लखन पे जब लगी न पाई पखारी गो तो लगी न तुलसीदास नाथ कृपालु पार उतारी गो पद कमल धोई चढ़ाई नाथ नाव उतरा ઈ ચગો મહારાજ કદાચ લક્ષ્મણજી મને બાણ મારે તો મારી મરવાની તૈયારી છે, બાકી જ્યાં સુધી ચરણ ધોવાની મંજૂરી નહીં મળે ત્યાં સુધી હું આપને સામે કિનારે નહીં લઈ જાઉં. આટલી વીરતાથી કાળની સામે આ ભક્ત બોલ્યો. સુની કે વટકે બેન પ્રેમ લપેટે અટપટે બિહંસે કરુણા એન ચિતય જાનકી લખંતન. પ્રેમમાં લપેટાયેલા, સમજવામાં અટપટા એવા કેવટના વેણ સાંભળતા ભગવાન રામજી ખડખડાટ હસી પડ્યા. ખડખડાટ હસી પડ્યા, એકદમ મુક્ત હાસ્ય. ભગવાન હસ્યા. સીતા અને લક્ષ્મણની સામે જોઈને કેવટનું નિવેદન સાંભળ્યા પછી ભગવાન હસ્યા. સંતો નિર્ણય આપે છે કે ભગવાન હસ્યા એનું કારણ શું, અને સીતા અને લક્ષ્મણની સામે જોઈને શું કામ હસ્યા? એક સંત કહે ભગવાન સીતાજીની સામે જોઈને એટલા માટે હસ્યા કે ભગવાન સીતાજીને કહે છે, દેવી તમારા જેવી સુંદરી તમારા પિતાએ મને કન્યાદાનમાં આપી, છતાં મેં ખાલી મારા જમણા પગનો એક અંગૂઠો જ એમને ધોવા દીધેલો, અને આ માણસ આપવાનો કાંઈ નથી, બંને પગ આખે આખા ધોઈ નાખવાનું, એટલે રામને હસવું હોય. અથવા તો એક સંત કહે નહીં, લક્ષ્મણજીની સામે જોઈને રામ હસ્યા હતા. લક્ષ્મણજીને બચપણમાં એવી ટેવ હતી, રામજી જે પારણામાં સુવે એ જ પારણામાં સાથે સુવું. જો લક્ષ્મણજીને જુદા સુવાડવામાં આવે તો આખા ઘરને એ જગાડે, ખૂબ તકરાર કરે, ખૂબ રડે. એટલે એક જ પારણામાં બંને ભાઈઓને સુવાડવામાં આવતા બચપણમાં, અને એક પારણામાં સુવડાવે ત્યારે રામના ચરણ જે બાજુ હોય એ તરફ લક્ષ્મણજીનું મસ્તક રાખવામાં આવે, કારણ કે લક્ષ્મણજીને સૂતી વખતે રામના પગનો અંગૂઠો ચૂસવાની આદત હતી. ભગવાનનો અંગૂઠો ચૂસે તો જ નિદ્રા આવે. જે દિવસે અંગૂઠો ન મળે ત્યારે આખી રાત બધાને જગાડે. રામે લખનને કહ્યું, લખન બચપણની આદત યાદ છે? એક અંગૂઠો નહોતો મળતો તો તું આખા ઘરને જગાડતો હતો, આજ તારે તીર પાછું ગાથામાં મૂકી દેવું પડ્યું, કઈ બોલાય એમ નથી, ના બંને પગ આખા લઈ જવાનું. એક સંત કહે નહીં, રામજી હસ્યા. સીતા અને લક્ષ્મણ બંનેની સામે સંયુક્ત રીતે જોઈ, જુદા જુદા નહીં, બંનેની સામે કઈક જોઈને હસ્યા. એક ભૂતકાળની કથા મહાત્માઓ કહે છે, રામજી પરણીને જયારે અયોધ્યા આવ્યા પછીથી લક્ષ્મણજીને રામના ચરણની સેવા મળતી નહોતી. સીતાજી જ એકલા પગ દબાવે અયોધ્યામાં. લક્ષ્મણજી શયનખંડની બહાર આમ ફર્યા કરે, સીતાજી એને બોલાવે નહીં, એટલે લક્ષ્મણજીને જતા સંકોચ થાય. આમ તો લક્ષ્મણજીને જમણા પગનો અધિકાર હતો, પણ લક્ષ્મણજીને એમ થાય કે મારી માતાજી મને જુએ છતાંય બોલાવતા નથી, એનો અર્થ એમ થાય કે મારું આગમન એમને ગમતું નથી. અને પછી રામ અને સીતા બંને એકલા હોય ત્યારે મર્યાદા ખાતર પણ ન જવું જોઈએ, એટલે લક્ષ્મણજીને સેવા મળે નહીં અને કમરાની બહાર ફર્યા કરે. આમ ઘણા દિવસે લક્ષ્મણજીનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ રામજીએ પૂછ્યું કે લક્ષ્મણ તને શું થાય છે? ભૂતકાળની કથા. બોલે, મહારાજ કેટલા દિવસ થયા મને આપના ચરણની સેવા મળી છે. પ્રભુ, આપના ચરણની સેવા ન મળે તો મારા જીવનનો શું અર્થ? મારે જીવવું શું કામ? તો બોલે, તું આવતો હોય તો સેવા કરવા. બોલે, મારી માતાજી મને જુએ છે છતાંય બોલાવતા નથી. પછી મહારાજ મને એમ થાય કે એમને મારું આગમન નહીં ગમતું હોય, વિવેક ખાતર પણ ના આવવું જોઈએ. લક્ષ્મણ, બીજું તો શું થાય, એ પત્ની છે, એનો અધિકાર છે, બીજું તો શું કરું? કહ્યું, મહારાજ કંઈક કરો, મને આપના ચરણની સેવા મળે એવું કંઈક થાય. રામજીએ કહ્યું, લક્ષ્મણ એક કામ કર, 4 દિવસ પછી હોળીનો તહેવાર આવે. કહે, હા. અને તને ખબર છે આપણા રાજકુટુંબના નિયમ પ્રમાણે હોળીને દિવસે દિયર અને ભાભી હોળી ખેલે, અને પછી સાંજ પડે ત્યારે વડીલોની હાજરીમાં ભાભીની પાસે દિયર હોળીની જે ભેટ માંગે તે ભાભીને આપવી પડે. 4 દિવસ પછી હોળીનો તહેવાર આવશે, તારે લક્ષ્મણને, શત્રુઘ્નને અને ભરતને સીતાની સાથે હોળી ખેલવાની. અને નિખાલસતાથી જયારે સાંજના પિતાની હાજરીમાં હોળીની ભેટ આપવાનો પ્રસંગ આવે
ત્યારે ભરતને અને શત્રુઘ્નને જે માંગવું હોય તે માંગે. તારો વારો આવે ત્યારે તારે ચરણની સેવા માંગી લેવી સીતા પાસે, એટલે મારે વચ્ચે આવવું નહીં, તારું કામ પૂરું થઈ જાય. લક્ષ્મણજી ખૂબ રાજી થયા છે, નાચવા લાગ્યા છે. ભગવાનને બહુ સરસ ઉપાય બતાવ્યો આપે, પણ હવે એક પ્રાર્થના કરું છું, હોળી જલ્દી આવે એવું કરો. એ તો જેમ આવે એમ આવે. લક્ષ્મણજીએ હોળીના ચાપ શરૂ કર્યા કે જેમ બને એમ જલ્દી હોળી આવે. 4 દિવસ પૂરા થાય છે, હોળીનો સૂર્યોદય થયો, રંગના કુંડો ભરાયા, નિખાલસતાથી હોળી ખેલાવા લાગી. વશિષ્ઠાદિ મહાપુરુષો રાજકુટુંબના સૌ ઉભા છે. રામજી દૂર ઉભા ઉભા જુએ છે કે અત્યારે ખેલાય છે પણ સાંજે પ્રગટવાની છે. સાંજ પડી, હોળીનો તહેવાર. પિતાજીએ કહ્યું બસ સીટે બેઠી જાનકી, ભાઈઓને જે ભેટ જોઈએ તે હોળીને આપી દો, ઉત્સવ બંધ કરો. સીતાજીએ ભરતજીને કહ્યું ભૈયા માંગો, હોળીની ભેટમાં શું આપું? ભરતલાલજી માતાજીને વંદન કરીને માંગે છે, માં એક જન્મ નહીં, જન્મ જન્માંતર સુધી પ્રભુ ચરણમાં અનુરાગ વધતો રહે, આટલું આપો. રામ ચરણની ભક્તિ માંગી હોળીની ભેટમાં. પછી શત્રુઘ્નનો વારો. સીતાજીએ શત્રુઘ્નજીને પૂછ્યું તમને શું આપું ભૈયા? શત્રુઘ્નજીએ કહ્યું માં, ભરત ભૈયાએ રામચરણની ભક્તિ માંગી છે તો હું એટલું માંગુ, હું જન્મ જન્મ ભરતના ચરણની ભક્તિ કર્યા કરું. એ રામની સેવા કરે તો હું રામ સેવકનો ભક્ત બની જાઉં. રામતે અધિક રામ કરદાસા. લક્ષ્મણજીનો વારો આવ્યો અને રામ સમજી ગયા કે હવે પ્રગટવાની તૈયારી છે. લક્ષ્મણજી આવ્યા છે. સીતાજીએ પૂછ્યું બોલો ભૈયા શું આપું? કહ્યું માં, હોળીની ભેટ આપવી હોય તો આજથી રામચરણ સેવાનો અધિકાર મારો. એ ચરણારવિંદનો અધિકાર જયારે માંગ્યો છે, સીતાજીને થયું કે આ તો બધું જ મારું જતું રહ્યું. એકદમ ચક્કર આવ્યા, જાનકીજી ધરતી ઉપર પડી ગયા, બે શુદ્ધ થઈ ગયા. જો ચરણની સેવા જતી રહે તો સીતાને થાય મારા ભાગમાં શું રહ્યું? કેટલું ઊંચું કુળ હશે! સેવા અને સમર્પણ સિવાય જે કુળમાં બીજો કોઈ વિચાર નહોતો. વૈદો હકીમો દોડી આવ્યા, ઘણું કરે પણ સીતાજીની મૂર્છા ઉતરે નહીં. દશરથજીએ લક્ષ્મણને કહ્યું લખાન તે શું માંગ્યું? સીતાને મૂર્છા કેમ આવી? બધાની આંખો લક્ષ્મણ ઉપર લાલ. લક્ષ્મણજી ગભરાયા કે શું કરવું? એકદમ દોડતા રામજીની પાસે ગયા. ભગવાનને કહ્યું મહારાજ મારે કઈ જોઈતું નથી પણ આ મૂર્છા ઉતરે એવું કરો, આખું ઘર મારી સામે દુશ્મનની જેમ જુએ છે. રામજીએ કહ્યું લખન એમાં હું શું કરું? તું આવું માંગે એટલે આમ જ થાય. બોલે શીખવું તમે ને પાછો ઠપકો તમે આપો. રામજીએ લક્ષ્મણને કહ્યું લક્ષ્મણ આ તો પ્રેમ અને સમર્પણની તકરાર છે, આ કઈ વૈદ અને હકીમોથી ન સાજું થાય. પ્રેમીઓને કોઈ દવા ખરી? પ્રેમના દર્દીને જગતમાં કોઈ ઔષધ મળતું નથી. સૂફીઓ કહે દર્દ વોહી હૈ જો જિંદગી ભર દર્દ બના રહે. જે ઔષધથી સારું થાય તો કામ ચલાવ બીમારી. પ્રેમના દર્દને કોણ મિટાવી શકે? નામે જાનું આરતી વંદન, નામે જાનું આરતી વંદન, નામે જાનું આરતી વંદન, નામે જાનું ना पूजा की रीत सखीरी में तो प्रेम दीवानी मेरो, दर्दन जाने कोई सखीरी में तो प्रेम दीवानी मेरो, दर्दन जाने. मीराना दर्द ने कौन मिटावी શકે? તો લક્ષ્મણજી ને ભગવાન કહે લક્ષ્મણ આ કોઈ બીમારી થોડી છે કે વૈદ્ય હકીમોથી સારું થાય? તો કહ્યું મહારાજ શું કરવું? તું એક કામ કર. સીતાજીને એમ કહી દે કે જમણો પગ મારો અને ડાબો પગ તમારો, આપણે સાથે મળીને ચરણ સેવા કરવાની. અને એક ચોખવટ કરી લે કે જયારે રામજી શયન કરે ત્યારે માતા સીતાજીને કહી દે કે તમે સેવા કરો એના પહેલા તમારે મને સામેથી બોલાવવાનું, હું આવ્યા વગર સેવા શરૂ નહીં કરવાની. એવું વચન લઈ લે એટલે પછી તને બોલાવ્યા વગર સેવા શરૂ નહીં કરે. જમણો પગ તારો ડાબો એનો, એના મનનું સમાધાન, તને સેવા મળતી થઈ જાય. લક્ષ્મણજી ગયા છે. સીતાજીને કહ્યું માં જમણો પગ મારો ડાબો તમારો, પણ તમારે મને સામેથી બોલાવવાનો. સીતાજીની મૂર્છા ઉતરી ગઈ, પગ મળ્યો, સેવા મળી એટલે આનંદ થયો. એક એક પગ વેચાયો. દશરથજીને પણ આનંદ થયો. અહીં કેવટ ગંગાને કિનારે કેવટના વાક્યો સાંભળી રામ સીતા અને લક્ષ્મણની સામે જોઈને હસ્યા. આટલા માટે કે લક્ષ્મણ સીતા યાદ છે હોળીનો તહેવાર?
એક એક પગ માટે તમે બંને તકરાર કરતા હતા અને આજ બંને જણને ઉભા રહેવાનું ના એકલો બંને પગ લઈ જાય, જેની વહેંચણી આપણે કરી જ નહોતી. એટલા માટે હસ્યા. એક સંત કહે નહીં, રામજી હસ્યા એનું એક ચોથું કારણ, એ પ્રસિદ્ધ કથા કે કેવટ ગયા જન્મમાં સમુદ્રનો જીવ હતો. મહાત્માઓ કહે સમુદ્રનો કાચબો હતો, જળચર જીવ હતો ગત જન્મમાં આ ભીલ. એમાં એક દિવસ સમુદ્રમાં ભગવાન ક્ષીરસાગરમાં શેષની પથારી ઉપર સૂતા છે. આ કાચબાને એમ થયું કે લાવ ભગવાનના ચરણે સ્પર્શ કરી લઉં એટલે મારી મુક્તિ થઈ જાય. તો શેષની પથારી ઉપર ચડતો ચડતો એ જીવ ભગવાનના ચરણે અડવા ગયો. એમાં શેષનારાયણનું ધ્યાન ગયું. એને થયું કે પ્રભુની નિદ્રામાં આ જળચર વિઘ્ન કરશે, એટલે ફેણ મારી એમણે કાચબાને પાણીમાં ફેંકી દીધો. બીજી વાર એમણે પ્રયાસ કર્યો, બીજી વાર ફેણ ફટકારી પાણીમાં નાખ્યો. ત્રીજી વાર પ્રયાસ કરવા ગયો, જોરથી શેષ ભગવાને એને ફેણ મારી. કાચબો પડ્યો પણ મૃત્યુ પામ્યો. ભગવત ચરણે સ્પર્શ કરવાની ઈચ્છાથી મૃત્યુ પામેલો જળનો જીવ ત્રેતા યુગમાં શૃંગવેરપુરનો કેવટ બન્યો. એને પોતાનો ગયો જન્મ યાદ. એટલે આજ ભગવાનને કહે કે મહારાજ, તે દિવસે આ તમારા ભાઈ લક્ષ્મણજી શેષ હતા અને હું તમારે પગે અડવા આવતો હતો ત્યારે ફેણ મારી મારી મને પાણીમાં નાખી દીધો હતો, પગે અડવા નહોતો દેતા. પણ આજ બંને પગ હું ધોઉં નહીં ત્યાં સુધી હું તમારો છુટકારો કરું નહીં. એટલા માટે રામ હસ્યા કે લક્ષ્મણ, આ માણસને કેટલું યાદ છે, તને યાદ છે આ કોણ છે? એટલા માટે સ્મરણ કરે. અભણ કેટલું યાદ રાખે, પેલો ભાણેલ ભૂલી જો ન જાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો ને રઘુરાય. વાલા મને વેમ પડ્યો મન માય, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. કેટલું યાદ રાખ. સાચું ભણતર જ આ છે. અંત સમયે જે કામ આવે, જીવનના મહત્વના પ્રસંગે મને ને તમને હળવા બનાવે, એ ભણતર. આજે મેં ફરી વાર કહું, આજે માણસોને પદવી મળે છે, ડિગ્રી મળે છે, વૃત્તિ કેટલા લોકોમાં આવે છે. ડિગ્રી મળે અને વૃત્તિ નિર્માણ ન થાય તો શું કામ? બધું ભણવું જોઈએ, ભણ્યા વગર ચાલે જ નહીં આજ. પણ ભણતરની સાથે માણસમાં જો વિવેકનું જાગરણ ન થાય, માણસમાં ભાવ ન જન્મે, તો શું કરવાનું? નાની એવી જિંદગી, બધું તમે મેળવી લો, પણ જે પામવાનું છે ન પામી શકીએ તો શું ભણતર? પિંગલ સર્વ વ્રથાય ડિંગલ, જૌન ભયો નર આત્મજ્ઞાની. બધું ભણ્યા, એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય, સૂજન સપૂત ખાનદાન કા. કેટલું ભણ્યો હોય કવિ કહે, એમે તક પાસ હોય. એ કાળમાં લખાયેલી કવિતા. જયારે આ ભણતર એમએ સુધીનું બહુ મોટું ગણાતું હતું. એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય, સૂજન સપૂત ખાનદાન કા. ખાનદાન હોય, ખૂબ ભણ્યો હોય, कर्नल कप्तान હોય, जत्रल जुवान હોય, फौज की कमान હોય, तोरण तूफान का. ऐसे इजनेर હોય, मापगिरी मेर હોય, उसमें कला बोतेर હોય, वाकिफ कुरान का. सुखद स्वभाव હોય, दिल दरियाव હોય, लेकिन पिंगल बचाव अंत बने नहीं प्राण का. ગમે તેટલો માણસ આગળ ગયો, જીવન જીવતા જો ના આવડ્યું, જીવનના રહસ્યને જો મેળવી ન શક્યો તો શું? ધન્ય છે આ જીવ, કંગાળ છે, બિલકુલ નિરક્ષર છે, પણ પોતાનો ગત જન્મ યાદ રાખીને આજ પ્રભુને કહે છે હું છોડીશ નહીં. એટલા માટે રામજી હસ્યા. રામાયણકારે લખ્યું કે ભગવાને સામેથી કેવું કર્યું, બેગી આની જલ પાઉં પખારું, જલ્દી કર ભાઈ, જળ લઈ આવ, અમારા ચરણ ધોઈ લે, હો તો વિલંબ ઉતાર પારું. જલ્દી કર. કેવટને મંજૂરી મળી, કેવટ નાચવા લાગ્યો છે. પરમાત્માએ મંજૂરી આપી દીધી, જળ લઈ આવ, પગ પખાડી લે. સામેથી રામને કેવું પડ્યું, માંગ્યું નહીં. આપણી નૌકામાં રામ બેસવા રાજી થયા, સામેથી ચરણ ધોવાની મને મંજૂરી આપી, જલ્દી કર. પત્ની આનંદ ગયેલી, આખું નામ જમા થયું. સંતો એમ કહે છે એ વખતે કેવટની પત્નીની આંખમાં આંસુ આવ્યા. એને એમ થયું કે આપણે ગરીબ માણસો, આપણા ઘરમાં સોના ચાંદીનું પાત્ર હોત તો પ્રભુના ચરણ સોના ચાંદીમાં ધોત.
આવો પ્રસંગ હોય ને ત્યારે ગરીબ માણસોને લાગી આવે, આપણે ગરીબ છીએ એટલે આવું પાત્ર તો આપણી પાસે નથી. ગરીબી ભૂંડી ચીજ છે. ભગવાન કરે જગતમાં ક્યાંય ગરીબી ન રહેવી જોઈએ, પણ જયારે હોય છે ત્યારે પ્રત્યેક વ્યક્તિની ઈમાનદારી પૂર્વક ફરજ છે જેની પાસે જે હોય એનું યોગદાન કરે. ગરીબી કાઢવાની જે લોકો વાતો કરે છે, રામ રાજ્યની જે લોકો ઘોષણા કરે છે, એ લોકો કઈ નહીં કરી શકે. મારે ને તમારે ઉઠવું પડશે. मैं सारे भारतवर्ष में घूमता हूं, मेरा अनुभव है कितनी गरीबी लगी हुई देश में. કેવટની પત્નીને થયું આજ સોના ચાંદીનું પાત્ર હોત તો પ્રભુના ચરણે માધો, પણ આપણે ગરીબ છીએ. રોને લગી. પતિને કહેવા લાગી એક તાંબાનું પાત્ર છે લઈ લઉં. એનો પતિ કહે નહીં, તું એવી ચિંતા નહીં કર, પાત્ર મારી પાસે છે. અરે બોલે કે કયું પાત્ર? બોલે મારી નૌકામાં લાકડાની જે કાથરોટ છે ને પાણી ભરાય ત્યારે ઉલેચવા માટે, એમાં કયું કે લાકડામાં પ્રભુના ચરણ ધોવાય? કેવટે બહુ સરસ જવાબ આપ્યો કે સાંભળ, પ્રભુના ચરણ ધોવા માટે પાત્રની જરૂર નથી, પાત્રતાની જરૂર છે. તમે કયું પાત્ર વાપરો છો એની જરૂર નથી, તમારી પાત્રતા કેવી છે એની જરૂર છે. દુર્યોધન કો મેવા ત્યાગ્યો, સાગ બિદુર ઘર પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. રાજ સુયજ્ઞ યુધિષ્ઠિર કીનો, તામે જૂઠ ઉઠાઈ. પ્રભુ ભાવ જુએ છે, તું ચિંતા ન કર. અને તાંબાનું વાસણ લઈને તો પણ હું તને ના પાડીશ, કારણ કે ભગવાનના ચરણ ધાતુમાં ન ધોવાય. કેમ? પ્રભુ ઉદાસીન વ્રત પાળે છે. મેં એમ સાંભળ્યું છે કે જે ઉદાસીન વ્રત પાળે એને ધાતુને સ્પર્શ ન કરાય. ભગવાન એની મળે સિદ્ધ કક્ષામાં માણસ પહોંચી જાય અને વ્રતને એક બાજુ મૂકીને કોઈના પ્રેમ માટે વ્રત ભંગ કરે એક વાત જુદી, પણ આપણાથી એનું વ્રત તોડવાની કોશિશ ન કરાય. માટે ધાતુમાં હરિનું ચરણ ન ધોવાય. વળી ધાતુમાં પ્રભુના ચરણ ધોઈએ ને ધાતુના પાત્રમાં, તો ધાતુનું પાત્ર પાણી ચૂસી ન શકે. ચરણામૃત બધાને આપી દીધા પછી હતું એવું ને એવું થઈ જશે. અને લાકડાની કાથરોટમાં જો ચરણ ધોઈએ ને તો લાકડું પોચું હોય, થોડું પાણી ચૂસી લેશે. અને ચરણામૃત બધાને વહેંચી દીધા પછી 8 દિવસ સુધી લાકડાનું પાત્ર ભીનું રહેશે. અને એ પાત્ર પછી હું નૌકામાં નહીં રાખું, તને રોટી બનાવવા રસોડામાં આપી દઈશ, તો પ્રભુના ચરણામૃતથી ભીંજાયેલા પાત્રમાં તું રોટી બનાવીશ અને એ રોટી આપણે ખાઈશું તો તારી મારી બુદ્ધિનું જીવન, આપણું જીવન ધન્ય થઈ જશે. માટે લાકડામાં ચરણ ધો. અને બીજું, લાકડાની નૌકા એમાં રામના ચરણ પડે અને એ જ જ્ઞાતિનું લાકડું, એ જ જ્ઞાતિની લાકડાની કાથરોટ, એને પ્રભુના ચરણનો લાભ ન મળે. બંને એક સાથે રહેનારા, તો આ લાકડાની કાથરોટ મને ઠપકો આપશે કે જેમ નૌકા તારવાનું કામ કરતી હતી એમ હું પણ જયારે નૌકામાં પાણી ભરાય, નૌકા ડૂબવાની તૈયારી હોય ત્યારે પાણી ઉલેચીને બધાને બચાવવાનું કામ હું કરતી હતી. તો રામનો લાભ એને મળે અને કાથરોટ કહે મને ન મળે તો યોગ્ય ન કહેવાય. માટે પરમાત્માના ચરણ હું કાથરોટમાં જોઈશ. પત્ની કબૂલ થઈ ગઈ. કુટુંબ આખું ગામની બહાર આવ્યું છે. કેવટ એ લાકડાની નૌકામાં રહેલી લાકડાનું જે પાત્ર છે પાણી ભરાય ત્યારે બહાર કાઢવા માટેનું, એ પાત્રમાં પાણી કથાવટા ભરી લઈ આવા. કેવટ એમ જ માને છે કે રામના ચરણે જ્યાં સુધી આ પાણી ન અડે ત્યાં સુધી એ જળ નથી, ત્યાં સુધી પાણી છે. રામ ભલે એને જળ કહે. પાણી ભરીને આવ્યો છે. લોકો બધા ઊભા છે. પરમાત્માને કહ્યું ચરણ પધરાવો. પાત્રમાં પ્રભુએ ચરણ પધરાવ્યો છે અને કેવટ ભગવત ચરણ પખાળે છે. કેટલો બળભાગી માણસ છે. હાથ ડોલવા લાગ્યો, ભગવાનનો ચરણ ડોલવા લાગ્યો, પ્રભુ સ્વયં ડોલવા લાગ્યા. લક્ષ્મણજીને ગમ્યો નહીં. લક્ષ્મણજીએ રામજીને કહ્યું મહારાજ આ કઈ પગ ધોવાની રીત છે? પાત્ર નીચે મૂકીને તમને ચરણ ધોઈ લે તો બરાબર, હાથ ઊંચો ને એમાં પાત્ર ને એમાં તમારો પગ ને પછી હાથ ડોલે, તમારો ચરણ ડોલે, આમાં પડવાનો સંભવ છે. ભગવાન પણ પરેશાન થયેલા એટલે કેવટને કહ્યું કેવટ આવી રીતે કેમ ચરણ ધોવે? નીચે રાખી દે પાત્ર. કેવટે ભગવાનને કહ્યું મહારાજ બધું અમારી રીતે થશે. લક્ષ્મણજીનો મગજ ગયો કે સરકાર મને આજ્ઞા આપતા નથી, નહીતર હું હમણાં મારી રીતે કરી નાખું. તારી રીતે એટલે આ કઈ રીતનો? બોલે મહારાજ આપને તકલીફ શું છે? કહે તારો હાથ ડોલે, મારો પગ ડોલે, હું પોતે ડોલું, પડી જવાની બીક લાગે. મહારાજ આપને પડી જવાની બીક લાગતી હોય તો એક કામ કરો, શું બંને હાથે જરા નમી અને મારું મસ્તક પકડી રાખો. બુદ્ધિપૂર્વક રામનો હાથ માથા ઉપર મુકાવી દીધો.
લક્ષ્મણજીએ રામજીને કહ્યું, મહારાજ એના મસ્તક ઉપર હાથ મૂકો જેથી કરીને બુદ્ધિ સુધરે તો આપણને હેરાન કરતો બંધ થાય. કેવટે કહ્યું, મહારાજ બુદ્ધિ તો શુદ્ધ તેજ છે જ, અને એમાં હવે પ્રભુનો હાથ પડશે તો ઓર તેજ હો જાયગી. ભગવાને બંને હાથે કેવટનું મસ્તક પકડ્યું છે. ધન્ય બન્યો છે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી કેવટ ઉપર. ધન્ય કેવટ. અતિ આનંદ ઉમગી અનુરાગા. આનંદમાં ભાવ વિભોર બનીને ચરણ પ્રક્ષાલન કરવા લાગ્યો છે. આંખમાંથી આંસુડા પાણીની સાથે બળવા લાગ્યા. હું કેટલો ભાગ્યશાળી આજ શ્રી ચરણારવિંદને પખાળી રહ્યો છું. ચરણારવિંદ પ્રક્ષાલન વિધિ પૂરો થયો છે. ભગવાને કહ્યું, બસ ભાઈ હવે નૌકામાં બેસીએ. બોલે, મહારાજ થોડી વાર. શું? હું બધાને ચરણામૃત વહેંચી દઉં. એ ભીલ લોકો જેટલા બધા ઉભા હતા એ બધા લાઈનમાં એને એક વડનો પાન લઈ એનો દોનો એની પેલું બનાવી અને બધાને ચરણામૃત વહેંચે છે. આમ લાઈનમાં બધાને ચરણામૃત આપતો હતો. એમાં સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું, લખનભાઈ આપણી લાઈનમાં આવી જઈએ, નહીતર આ બધાને આપશે ને આપણને નહીં આપે. અને અત્યારે પૂજારી એ છે, આપણે નથી. એટલે પ્રસાદ લેવો હોય તો એના પાસેથી જ મેળવી શકાશે. લક્ષ્મણજીએ કહ્યું, માં ચરણામૃતની તો મારી ઈચ્છા છે, પણ ચરણામૃત લેવા માટે હાથ લાંબો કરવો પડે અને ભીખ માંગવી પડે. આપણે ક્ષત્રિય, આપણાથી ભીખ મંગાય? સીતાજીએ કહ્યું, પણ હવે માંગવાની શરૂઆત જ ઉપરથી થઈ જાય, આપણને શું વાંધો? સરકારે નૌકા માંગી તો આપણે ચરણામૃત માંગીએ. સીતા લક્ષ્મણજી સમજી ગયા કે આમાં અક્કડ રહેવા જેવું નથી, નહીતર ચરણામૃત વગર રહી. સીતા અને લક્ષ્મણ લાઈનમાં ઉભા છે. કેવટ ચરણામૃત બધાને આપતો આપતો લક્ષ્મણજીને શ્રી સીતાજીને ચરણામૃત આપ્યું છે. અકાળ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ. પ્રભુનું સ્મરણ કરી ચરણામૃતનું પાન કર્યું છે. પોતે પણ ચરણામૃતનું પાન કર્યું. થોડું ચરણામૃત પાત્રમાં રહેવા દીધું. ભગવાને કહ્યું, હવે બેસીએ નૌકામાં. બોલે, મહારાજ હવે એક કામ બાકી છે. શું? પ્રભુ એક પ્રશ્ન પૂછું. શું? તમે વશિષ્ઠજીના આશ્રમમાં ભણવા ગયેલા ને અભ્યાસ તમે ત્યાં કરેલો? લક્ષ્મણજીએ કહ્યું, લો મહારાજ હવે આપણો અભ્યાસ પૂછે. તારે અમારા અભ્યાસની શી જરૂર છે? આમાં કઈ અમુક ભણેલા હોય એને જ બેસાડવા એવું કઈ છે? કહ્યું, નહીં મહારાજ આપ ગુસ્સો નહીં કરો, બતાવીએ ના. કહ્યું, હા અમે વશિષ્ઠજીની પાસે ભણેલા. તો પછી વશિષ્ઠજી તો કર્મકાંડી હતા, ઉપરોહિત્ય કર્મ જાણતા હતા, એટલે તમને કર્મકાંડ પણ શીખ્યો હશે? બોલે, હા. મહારાજ તમે ક્ષત્રિય છો, તમારાથી કર્મકાંડ કરાવાય નહીં, પણ તમે શીખ્યા તો ખરા ને? કયા? તો એક કામ કરો, હું અને મારી પત્ની આ જે જળ છે એ ખોબામાં ભરી અને ગંગાના પાણીમાં ઉભા રહીને રેડીએ, અર્પણ કરીએ, અને અમારા પિતૃઓ જેટલા મૃત્યુ પામ્યા એના તર્પણના શ્લોકો તમે બંને ભાઈ બોલો. કારણ કે અમારા પિત્રોનો ક્રિયાકાંડ કરાવનારા કોઈ બ્રાહ્મણો અહીં આવતા નથી, અને તેથી મહારાજ આટલો બધો ભેદ અમારી સાથે રાખવામાં આવ્યો. હવે તું અમારા પિત્રોનું તર્પણ કરાવ. ભગવાન રામે લક્ષ્મણને કહ્યું, ચાલુ કર. લક્ષ્મણ અને રામ બંને કેવટના પિતૃઓના તર્પણના મંત્રો બોલે. કેવટ અને એની પત્ની જળદાન કરે છે. કેટલો ભાગ્યશાળી માણસ! એને પિતૃઓને તારી દીધા, પરિવારને તાર્યો, ખુદ તર્યો, અને બધાને તો તાર્યા, પણ છેવટે એને રામ નહીં તારે. કેટલી ઊંચાઈ હશે આ માણસની ભક્તિમાં! સ્વામીજી કહે છે, બધાને પિતૃઓનો ઉદ્ધાર કરાવ્યો છે. પદ પખારી જલપાન કરી આપ સહિત પરિવાર, પિતર પાર કરી પ્રભુ હિ પુની અને મુદિત ગયું લે પાર. બધાનો ઉદ્ધાર કરી પછી રામજીને કહ્યું, હવે નૌકામાં આવો. પહેલા સીતાજીને, પછી રામજી, પછી લક્ષ્મણ, પછી ગુહરાજ વિરાજિત થયા. નૌકાનું દોરડું છોડી કેવટે નૌકાને ગંગાના જળમાં સડસડાટ વહેતી મૂકી. ગંગા ઉછાળા મારવા લાગી. જેના ચરણમાંથી છૂટી પડી હતી એ પરમાત્મા જ મારા ઉપર નીકળ્યા છે. ગંગાને કેવટ ખૂબ જ ગમ્યો છે કે કેવટ તેમને પ્રભુની મુલાકાત કરાવી દીધી. ધન્ય છે. જ્યાં નૌકા સામે કિનારે પહોંચવાની તૈયારી, કેવટ સમજી ગયો કે જલ્દી જો સામે કિનારે ઉતારી દઈશ તો આમે મારાથી કંટાળ્યા છે આ લોકો, અને જેવા ઉતરશે એટલે સીધા ચાલતા થઈ જશે. અને આ સામીપ્ય, આ સંગાત કઈ વારંવાર મળે નહીં. અને એટલા માટે હવે જેટલું પેલું કરું એટલું બધું મારા કાબુમાં છે. એટલે કેવટે યુક્તિ કરી. સામે કિનારે નૌકા પહોંચવાની હતી, એકદમ એને મોડ આપ્યો, ટર્ન આપીને પાછો આ બાજુ લાવ્યો. કેવટને એમ કે જેટલું સાથે વધારે રહેવાય. એકદમ આ બાજુ લાવ્યો તો લક્ષ્મણજીનો મગજ ગયો. લક્ષ્મણજીએ ભગવાનને કહ્યું, મહારાજ આમ શું કામ લઈ જાય? કઈ ભૂલી ગયો લાગે છે. એ ભૂલ્યો તો નહોતો,
પાછો આ બાજુ લાવ્યો. કેવટને એમ કે વધારે સાથે રહેવું છે, કારણ કે હવે આમાં કઈ આડાવડો પગ થાય એમ નથી, બધો કાબુ મારા હાથમાં. 4-5 ચક્કર પ્રભુને ગંગામાં ખવડાવ્યા. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ હવે તમે એને કહો, આપણે ફરવા નથી નીકળ્યા. ભગવાને કેવટને કહ્યું, કેવટ શું કામ આમનમ ફેરા ખવડાવે, ઘડી કામ ઘડી કામ. આ 4-5 ફેરાથી ખવડાવ્યા તો હવે અમે કંટાળી ગયા, પરેશાન થઈ ગયા. કેવટે ભગવાનને બરાબર પકડ્યા કે ગંગાના વહેણમાં 4-5 ફેરા ખવડાવ્યા, ત્યાં તમે કંટાળી ગયા તો મર્દ અમે કહેવાય કે તે અમને 84 લાખ ફેરા ખવડાવ્યા તો હજી અમે કંટાળતા નથી મહારાજ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યા. આટલા વખત અમે જન્માન મર્યા પણ અમે કોઈ દિવસ કંટાળતા નથી. તમે કંટાળી. ભગવાને કહ્યું, ભાઈ તારી આગળ મારું કઈ બહુ ઉપજેવું લાગતું. ભગવાને નિવેદન બદલતા કહ્યું, ભાઈ કંટાળવાનો પ્રશ્ન નથી, પણ અમે નૌકામાં બેસવા ટેવાયેલા નથી, તો આમથી આમ અમને ગુમાવે ના, એટલે અમને ડર લાગે છે પડી જવાનો. અમે કઈ નૌકામાં બેસવા ટેવાયેલા નથી. ભગવાનને કહ્યું, મહારાજ તમને પડી જવાનો ભય લાગે છે? હા, તો એક કામ કરો, મારો હાથ પકડી રાખો, અને આપ મારો હાથ પકડશો ને પ્રભુ, તો મારા જીવનની નૌકા સલામત થઈ જશે. સુખ આવે ત્યારે છકી જાય, દુઃખ આવે ત્યારે ડોલી ઉઠે. તું મારો હાથ પકડીશ ને ઈશ્વર, તો મારી જીવન નૌકા સ્થિર ચાલવા માંડશે. પરમાત્માએ કેવટનો હાથ પકડ્યો છે. દેવતાઓએ ફરીવાર પુષ્પની વૃષ્ટિ કરી છે. નૌકાને સામે કિનારે કેવટ લાયો છે. ભગવાન નૌકામાંથી નીચે ઉતર્યા. ઉતરી ઠાડ ભય સુરસોરી રહેતા, રામ સીતા ગુહ લખન સમેતા. રામ લક્ષ્મણ વૈદેહી નીચે ઉતર્યા. રેતીમાં ગુહરાજ નીચે ઉતર્યો. નૌકાને એક બાજુ બાંધી દઈ અને કેવટ, તુલસીદાસજી લખે છે, કેવટ ઉતરી દંડવત કીન્હા, કેવટ ઉતરી દંડવત, કેવટ ઉતરી દંડવત કીન્હા. પ્રભુ સકુચાઈ એહી કछु નહીં દીના, પ્રભુ સકુચાઈ એહી કछु નહીં. પિયહિય કિસિય જાન નિહારી, પિયહિય કિસિય જાન નિહારી. મની મુદરી મન મુદિત ઉતારી, મની મુદરી મન કહેવું કૃપાલુ લેહુ ઉતરાઈ, કહેવું કૃપાલુ લે. કેવટ ચરણ ગહે અકુલાઈ, કેવટ नाथ आज मैं काहन पावा, नाथ आज मैं मीटे दोष दुख दारिद दावा, मीटे दोष दुख. ભગવાન નીચે ઉતર્યા. હવે કેવટે દંડવત કર્યા. પહેલા નહોતો પગે લાગતો, બધું કામ કરી લીધા પછી શરણાગત થઈ ગયો. દંડવત. જયારે દંડવત કેવટે કર્યા ના ત્યારે પ્રભુને બહુ શરમ લાગી. એક વસ્તુ ચોક્કસ, રામજી કેવટથી બહુ શરમાયા છે. કોઈ પ્રસંગ સંસારમાં એવો બનતો હશે કે માનવીની આટલી ઊંચી ભક્તિ જોઈને પ્રભુને શરમ લાગી છે. ભગવાન સંકોચ. રામાયણમાં કથા આવે છે ને, 14 વર્ષ પછી ભગવાન જયારે આવ્યા ત્યારે વિમાનમાં આવ્યા. પછી એને કઈ નૌકાની જરૂર ન પડી એટલે સંગવેરપુરમાં પાછા ફર્યા ત્યારે વિમાન સીધું ઉતાર્યું. કેવટને ખબર પડી કે ભગવાન આવ્યા એટલે એકદમ દોડતો આવ્યો. ભગવાનને કહ્યું, મહારાજ જયારે ગયા ત્યારે તમારી પાસે વાહનની સગવડ નહોતી તો અમારી નૌકાનો ઉપયોગ કર્યો, અને આવ્યા ત્યારે વિમાનની સગવડ થઈ ગઈ એટલે સીધા ઉતર્યા. અમે કેટલી નૌકા તૈયાર કરી રાખી. બસ મહારાજ સગવડ થઈ ગઈ એટલે સીધા વિમાનમાં. અમને બોલાવવો તો હતો
નૌકામાં હું બેસાડીને લઈ આવતે. એ વખતે ભગવાન શરમાઈને નીચે જોઈને બોલ્યા કે ભાઈ મારે તારી નૌકામાં જ બેસવું હતું. વિમાનમાં આવ્યો તો પણ વિમાન ત્યાં ઉતારીને નૌકામાં જ આવતે, પણ કેવટ મેં વિમાન સીધું અહીંયા ઉતાર્યું. એનું એક જ કારણ શું કે પહેલી વાર બેઠો, હજી એની મજૂરી ચૂકવી નથી શક્યો, એમાં બીજું ઋણ ક્યાં ચડાવું? હજી પહેલી વારની તારી ઉતરાય મારા ઉપર બાકી રહી ગઈ, એટલું હજી હું પૂરું નથી કરી શક્યો, એમાં બીજી વાર તારી નૌકામાં ક્યાં બેસ? તો કેવટ રામ. તુલસીદાસજી લખે છે ભગવાન બહુ સંકોચ પામ્યા, મારે આને કંઈક આપવું જોઈએ. સામાન્ય માનવી આની નૌકામાં બેસે તો પણ આટલું આપે. હું તો બ્રહ્મ છું, આ ગરીબ માણસને હું કઈ ના આપું તો બરાબર નહીં. ભગવાન વિચાર કરે પણ આજ મારી પાસે કશુંય નથી. તમે વિચાર કરો, આનું નામ દુઃખ કહેવાય. 2 દિવસ પહેલા જેને અયોધ્યાનું સામ્રાજ્ય મળવાનું હતું, એ બ્રહ્મને, કેવટને ઉતરાય આપવા માટે એની પાસે એક પૈસો નથી, ત્યારે સંકોચ થયો છે, હું આને શું આપું? ભગવાનને કંઈક આપવું છે, આનું નામ દુઃખ કહેવાય. પ્રભુ ઉતરાય ચૂકવી શકે એવું એની પાસે કઈ નથી. આપણા ઉપર તો શું દુઃખ પડે? તમે થોડોક વિચાર કરો, આખું ઘર સુઈ જાય ત્યારે રાતના ઈશ્વરે લાયકાત કરતા વધારે નથી આપ્યું, फिर भी क्यों मांग मांग करते हो? 4 વખત 5 વખત 3 વખત જેટલી વખત જમવું હોય એટલી વખત જમવાનું મળે, અને જેવું જમવું હોય એવું મળે, જેવા કપડા પહેરવા એવા કપડા મળે. આપણા પ્રસંગો જયારે કુટુંબના આવે ત્યારે આપણે ઈચ્છીએ એવી રીતે પ્રભુ ઉજવી આપે. સમાજમાં પ્રતિષ્ઠા હોય, માન હોય, મર્તબો હોય, પરિવાર સુખી હોય, પછી શું જીવનમાં જોઈએ છે? છતાં જીવ માંગતો દેખાય છે. બસ ઈશ્વર લાયકાત કરતા વધારે આપે છે. ઈશ્વર બહુ દયાળુ છે. ઈશ્વર જયારે આપે છે ને ત્યારે લાયક અને ગેરલાયકને જોતા નથી, છૂટે હાથે આપે છે. નહીતર આપણે ત્યાં એવો નિયમ છે ને કે સુપાત્રને દાન દેવાય, કુપાત્રને ન દેવાય, એવો એક નિયમ. વ્યવહાર માટે બરાબર છે કે દુરુપયોગ કરે એને ના આપવું જોઈએ. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો है, गंग तरंग प्रवाह चले फिर कूप को नीर पियो न पियो है, जब हृदय रघुनाथ बसे तब और को नाम लियो न लियो है, कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो, कवि गंग कहे सुनु शाह अकबर एक मूर्ख मित्र कियो न कियो है. સમાજ માટે બરાબર છે કે સુપાત્રને દાન દેવાય, કુપાત્રને ન દેવાય, પણ ભગવાન જો એમ વિચાર કરે કે મારે સુપાત્રને જ આપવું છે તો 90% નીકળી જાય, 10% માંડ નીકળે. છતાં ઈશ્વર જયારે આપે છે બહુ દયાળુ છે. એની દયાનો હું તમે અનુભવ નથી કરતા. આપણને સમય જ ક્યાં છે उसकी करुणा का विचार करने के लिए? અખિલ બ્રહ્માંડના નાયકને મજૂરી ચૂકવવા માટે પૈસા નથી, ત્યારે ગંગાને કિનારે નીચે જોઈ જવું પડ્યું. દુઃખ આનું નામ કહેવાય. સીતાજી રામના મનોભાવ જાણી ગયા. પોતાની મણિ મુદ્રિકા લાલ નંગવાળી અતિ પ્રિય રામ નામ અંકિત મુદ્રિકા સીતાજીએ ઉતારી. કેટલી એકતા હશે પતિ પત્નીની. પતિના ચહેરા ઉપરથી પત્ની સમજી ગયા કે પ્રભુ સંકોચ પામે, એકદમ મુદ્રિકા ઉતારી. લો ભગવાન, पति पत्नी नो दाम्पत्य देखिए, सरकार दे दो, आपको संकोच हो रहा है ना? सीताजी ની આંગળીમાંથી જે અંગૂઠી બહાર નીકળે એ વખતે કેવટની આંખમાંથી અશ્રુ બહાર નીકળે. નહીં માં, અંગૂઠી મત નિકાલ. ત્યાં તો સીતાજી આપી દીધી રામજીને, આપી દો. રામજી કેવટને આપવા લાગ્યા. કેવટ કહે નહીં પ્રભુ, હું નહીં લઉં. મહારાજ, ભલે અમને ખાવા નથી મળતું, ભલે અમે ગરીબ છીએ, અમારા સંસ્કારોને અમે ગરીબ નથી થવા દીધું. કહ્યું ભગવાન, મેં તમારા અને તમારા પિતાજીના સોગંદ ખાઈને કહ્યું હતું હું ઉતરાય નહીં લઉં, અને હવે જો ઉતરાય લઉં તો હું વચન ચૂક્યો કે હું તમારી ભક્તિને કલંક લાગે, હું નહીં લઉં. ભગવાન આગ્રહ કરે છે, કેવટ અમારો પ્રેમ સ્વીકાર ભાઈ, આટલું લેના, અમે તારું બધું કયું કર્યું, આટલું તો અમારું નહીં કરે. કહે નહીં મહારાજ, નાથ આજ મેં કાહન પાવા, આજ મને શું નથી મળ્યું? આજ મારું દારિદ્ર્ય, મારું દુઃખ, મારો દાવાનળ બધું જ ખલાસ થઈ ગયું પ્રભુ આપની કૃપાથી. મને શું નથી મળ્યું? ભગવાને કહ્યું નહીં, છતાંય તારે કંઈક તો લેવું પડશે. કેવટે કહ્યું મહારાજ એક કામ કરો, આપવું હોય તો હું લઈશ ખરો,
પણ ફિરતી બાર પ્રભુ જો મોહી દેવા. એક કામ કરો, 14 વર્ષ પછી પાછા ફરો ને ત્યારે જે આપશો તે લઈ લઈશ. યાદ કરીને આપતા જજો. આ માણસે નક્કી કરી રાખ્યું 14 વર્ષ પછી પાછું અહીંથી જ નીકળવાનું. નહીતર એને શંકા પડી કે મારાથી કંટાળ્યા છે, કદાચ 14 વર્ષ પછી બીજે રસ્તે જતા રહે. અને ભગવાન તો દયાળુ છે, પણ લક્ષ્મણજી એમ કહે છે કે પેલો ત્યાં બેઠો છે, આપણે હવે આ વખતે ત્યાં નથી જવું. તો લેણું કરજો રાખ્યો છે. પ્રભુને કહ્યું મહારાજ પાછા ફરો ત્યારે આપજો, પણ એ વખતે ઉતરાય તો નહીં જ લઉં, પ્રસાદ સ્વીકારીશ. ભગવાને કહ્યું એ તો ઠીક છે, પણ કંઈક તો સ્વીકાર. કેવટે કહ્યું નહીં મહારાજ, મારાથી તમારાથી પાસેથી લેવાય નહીં. કેમ કે તમે મારી જ્ઞાતિના છો, મારી નાતના છો. લક્ષ્મણજીથી રહેવાયું નહીં. મહારાજ હવે હદ થાય છે, આપણે આની નાતના, આપણે ખારવા છીએ, ક્ષત્રિય છીએ. મહારાજ રઘુવંશી ના માણસ કહે તમે અમારી, એ આપણી નાતમાં ભળે તો બરાબર, સરિતા સાગરમાં ભળે તો બરાબર, પણ આ તો સરિતામાં સાગર, બુંદ में सागर, सिंधु ऐसी कोई बात, बिंदु में सिंधु की बात. અમે તારી નાતના. બોલે હા મહારાજ. કેમ? મહારાજ હું ગંગાનો ખારવો, તમે ભવસાગરના ખારવા છે. પ્રભુ નિયમ એવો છે, ખારવો ખારવાની ઉતરાય ન લે, વાળંદની દાઢીના પૈસા ન લે, એ સામસામા બેસ જાય, એના પૈસા ન લે એકબીજાના. એમ ખારવો ખારવાની ઉતરાય ન લે. તમે ભવસિંધુના ખારવા, હું ગંગાનો ખારવો. મહારાજ આજ હું તમારી ઉતરાય નથી લેતો, તો કાલ હું ભવસાગરને કિનારે આવું ત્યારે મારા કર્મનો હિસાબ ન માંગશો. નહીતર પ્રભુ હું કર્મનો હિસાબ નહીં આપી શકું. મેં પાપી હું, અધમ હું. ભગવાનની સામે રડી પડ્યો ત્યારે રામના નેત્રો ભીંજાઈ ગયા છે. કેવટ તારા જેવો ભક્ત મેં પહેલી વાર જોયો છે. તું કશું લેતો નથી. હવે મારે સામેથી એક વસ્તુ, તુલસીદાસજી કહે પ્રભુએ કંઈક તો આપ્યું. શું આપ્યું? બહુત કે ન સિંહ લખન પ્રભુ નહીં કછ કેવટ લીન, તબ બિદા કિન કરુણા યતન ભક્તિ બિમલ બરતીન. પ્રભુએ ભક્તિનું વરદાન આપ્યું. સામેથી ભક્તિ અર્પણ કરી. કેવટને કહ્યું લે. હૃદય લગાડ્યો અને કહ્યું હવે જા. જવાનું કહ્યું તે ગયું નહીં. મહારાજ હવે ક્યાં જાઉં? બોલે નહીં કેવટ, તારે કુટુંબ છે, તારે સંસાર છે, તારી જવાબદારીઓ છે. હું કોઈને કહેતો નથી બધું છોડીને ભાગો. હું તો એટલું જ કહું છું, ભાગો નહીં, જીવનમાં જાગો. ભાગવાની જરૂર નથી, જીવનમાં જાગવાની જરૂર છે. મેં ગઈકાલે પણ કહેતો હતો, ભાગીને ક્યાં જશો? જ્યાં જશો ત્યાં સંસાર છે, चारों ओर संसार पड़ा है. मन वही का वही. जागने की बात है. ભક્તિમાં બળવાનું નથી, ભક્તિમાં ભળવાનું છે. ज्ञान बढ़वानी बात करते, कर्मों को जला दो, निसंग हो जाओ, ऐसी बात ज्ञान करेगा? भक्ति कैसे नहीं, बढ़ी जाओ. ज्ञान कैसे पतंगियों जम दीवा में बढ़े एम खत्म हो जाओ. भक्ति कैसे नहीं, बढ़वानु नहीं, नदी सागर में बढ़े एम ईश्वर में बढ़ी जाओ. इतना, एक में जलना होता है, एक में मिलना होता है. इतना फर्क है भक्ति और ज्ञान का. એનો અર્થ કોઈ એવો ન કરે કે જ્ઞાનની આલોચના છે. પંથ દોનો હોય. સરળ પંથ ભક્તિનો છે. ભક્તિ વગર જ્ઞાન અધૂરું છે. જ્ઞાન એ સાબુ છે. સાબુમાં મેલ કાઢવાની શક્તિ છે, પણ ભક્તિ એ જળ છે. પાણી વગર સાબુ કામ ન કરે. ભક્તિનું જળ ભળે પછી સાબુ મેલ કાઢી શકે. રામાયણમાં લખ્યું છે, રામ ભક્તિ જલ બિनु ખબર આઈ, અભિયંતર મલ કબ હોકી જાય. રામ ભક્તિ જલ હૈ, રામનું જ્ઞાન એ સાબુન છે. ભક્તિનું જળ અને જ્ઞાનનો સાબુ જેના આવે એનું અંતઃકરણનું કપડું ચોખ્ખું થઈ જાય. એટલા માટે ભક્તિની જરૂર છે. બાળક મેળામાં જાય ને તો ભૂલું પડી જાય. ગીર્દી ખૂબ હોય મેળામાં, પછી એ પોતાના બાપુજીની આંગળી પકડી રાખે મેળામાં. પણ બાપુજી તો પુરુષ છે, એને કોઈ મિત્રો મળે મેળામાં તો એ હાથ છોડી દે, રામ રામ મળવા લાગે, બધાને ભેટવા લાગે, તો પેલા બાળકનો હાથ છૂટી જાય. પાછું ગીર્દીમાં બાળક ભૂલું પડી જવા સંભવ. તો સમજદાર બાળક હોય તો એક હાથે બાપુજીની આંગળી પકડે અને બીજા હાથે માનો પાલવ પકડી રાખે. જ્ઞાન એ પિતા છે, ભક્તિ એ માતા છે, સંસાર એ મેળો છે. સંસારના મેળામાં કદાચ જ્ઞાનની આંગળી છૂટી જાય, પણ ભક્તિનો પાલવ પકડ્યો હશે તો ભૂલા નહીં પડો, સચવાઈ જશો, સંભળ જાઓગે.
इसलिए भक्ति की महिमा गाई गई અને અંતે તો કેવલ જ્ઞાનીઓ પણ ભક્તિ તરફ વળ્યા છે, છૂટકો જ નહીં. સ્વામી રામતીર્થ હિમાલયને કહે નીચે ઝૂકી જા તો હિમાલય ઝૂકતો તો આટલી સિદ્ધિ આવી ગઈ હતી. વાદળાઓ નીકળે ને એમ કહે વરસો તો એ જ મિનિટે વાદળ વરસતા હતા. આટલી પ્રકૃતિ ઉપર આ માણસનો કાબુ થઈ ગયો હતો. છતાં આટલું જ્ઞાનની પરિપક્વ ભૂમિકાએ પહોંચ્યા પછી પણ જયારે જયારે ગંગાને કિનારે કૃષ્ણની યાદ આવી ત્યારે બાળકની જેમ રડે છે. તો કેવટ પરમાત્માની પાસેથી કઈ લેતો નથી. પ્રભુ એને વિદાય આપે છે, તારે સંસાર છે, તારે ભાગવાનું નથી, જાગવાનું છે, જા. રડતો રડતો પિતાથી જેમ નાનું બાળક છૂટું પડે એમ કેવટ છૂટો પડ્યો છે. નૌકામાં બેઠો પણ ક્યાંય ચેન પડતું નથી. નૌકા લઈને સામે કિનારે આવે છે, પત્નીની પાસે રડી પડે છે, પ્રભુએ મારી બધી રુચિ પૂરી કરી. પત્નીને કહેવા લાગ્યો, હવે આ નૌકામાં હું કોઈને બેસવા નહીં દઉં. જે નૌકામાં રામના ચરણો પડ્યા છે એ પ્રસાદીની નૌકા છે. પતિ પત્ની નૌકાની પૂજા કરે, નૌકાને નવડાવે, નૌકાની પરિક્રમા કરે. 14 વર્ષ સુધી નૌકા એનું સાધન બની ગયું. 14 વર્ષની પ્રતીક્ષા માટે નૌકાને નિમિત્ત બનાવી. તુલસીદાસજી કહે, સંતો કહે, પતિ પત્ની બંને નૌકાને પરિક્રમા કરી અને નૌકાની પૂજા કર્યા. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ. राम ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम जय राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम. राम ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम जय राम. सब गाइए. ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. श्री राम. जय राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. राम ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम. राम ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. हे राम ओम श्री
રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम ઘણા માણસોની એવી દલીલ છે, ફરી એકવાર ચર્ચા કરું કે એકનું એક કીર્તન યાની એકનું એક હરિનામ દોહરાવવાથી શું ફાયદો? કોઈ મોટો માણસ હોય એ તમને ક્યારેય મુલાકાત આપતો જ ન હોય, એના દ્વાર પાસે જઈને તમે એટલું નક્કી કરો કે રોજ 5 મિનિટ મારે એના નામને પુકારવું, આજ નહીં તો કાલ, પરમ દિવસે, પહેલે દિવસે. ક્યાં સુધી એ દરવાજો નહીં ખોલે? એ નહીં ખોલે તો બીજા એને કહેશે કે હવે હદ થાય છે, આ માણસની તપ બરાબર થઈ ગયું છે, હવે તો ડોક્યું કરો. એને શરમ લાગશે. એમાં રોજ જપતે રહો થોડા થોડા, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો. પ્રભુને સંકોચ થશે કે હવે હદ કરી છે, હવે આને જવાબ આપવો પડે.